લીંબુનો ખાસ ઉપાય વાસ્તુશાસ્ત્ર ટિપ્સ। મિત્રો, હવે આપણે લીંબુના એવા ઉપાયો વિશે વાત કરીશું જે ઘણા વર્ષોથી લોકો દ્વારા કરવામાં આવે છે। ધ્યાન રાખો કે આ ઉપાયો ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે। સવારે મળતો સંકેત। વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે દિવસની શરૂઆત ખૂબ મહત્વની હોય છે। જો સવારે ઉઠ્યા પછી મનમાં અશાંતિ રહેતી હોય અથવા દિવસ વારંવાર ખરાબ જતો હોય તો રવિવારે એક તાજું લીંબુ ઘરમાં લાવો, તેને ભગવાનની સામે રાખો અને સકારાત્મક પ્રાર્થના કરો। ત્યારબાદ તે લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને ઘરના પ્રવેશ દ્વાર પાસે છાંટો। માન્યતા છે કે તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ વધે છે। પરિવારના ઝઘડા ઓછા કરવા। ઘણા ઘરોમાં નાની નાની વાતે ઝઘડા થતા રહે છે। જો પરિવારના સભ્યો વચ્ચે સતત મતભેદ રહેતા હોય તો એક કાચના વાસણમાં પાણી ભરીને તેમાં એક લીંબુ મૂકો। આ વાસણને હોલ અથવા બેઠક ખંડમાં રાખો। દર 3 દિવસે પાણી અને લીંબુ બદલી દો। પરંપરાગત માન્યતા મુજબ આ ઉપાય ઘરના વાતાવરણને શાંત બનાવવામાં મદદ કરે છે। નોકરીમાં પ્રગતિ માટે। જો નોકરીમાં પ્રમોશન ન મળતું હોય અથવા મહેનતનું યોગ્ય ફળ ન મળતું હોય તો બુધવારે એક લીંબુ લો, તેને તમારા કાર્યસ્થળની ટેબલ પર થોડા સમય માટે રાખો અને મનમાં સફળતાનો સંકલ્પ કરો। પછી તે લીંબુને કોઈ વૃક્ષ નીચે મૂકી દો। આ ઉપાય આત્મવિશ્વાસ વધારવા માટે પણ પ્રેરણા આપે છે। ખરાબ સપનાઓથી બચવા। ઘણા લોકોને વારંવાર ખરાબ સપનાઓ આવે છે। આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા એક લીંબુને પથારીની નજીક રાખવાની પરંપરા જોવા મળે છે। સવારે તે લીંબુને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે। લોકમાન્યતા મુજબ તે નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેંચે છે। વાહન માટેનો ઉપાય। નવું વાહન લીધા પછી ઘણા લોકો લીંબુનો ઉપયોગ કરે છે। વાહનના ચારે ટાયર પાસે એક લીંબુ મૂકીને વાહન આગળ ચલાવવાની પ્રથા કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। આને શુભ શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। લીંબુ સુકાઈ જાય તો શું કરવું? જો ઘરમાં રાખેલો લીંબુ ઝડપથી કાળો પડી જાય અથવા સુકાઈ જાય તો કેટલીક માન્યતાઓ અનુસાર તે આસપાસની નકારાત્મક ઉર્જા શોષી રહ્યો હોય એવું માનવામાં આવે છે। જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ આવી માન્યતા લોક પરંપરામાં પ્રચલિત છે। સકારાત્મક વિચારનું મહત્વ। મિત્રો, માત્ર ઉપાય કરવાથી જ જીવન બદલાઈ જતું નથી। સફળતા માટે સારા કર્મ, મહેનત, સકારાત્મક વિચાર અને નિયમિત પ્રાર્થના પણ જરૂરી છે। વાસ્તુના ઉપાયો જીવનમાં આશા અને સકારાત્મકતા લાવવાનું એક માધ્યમ બની શકે છે। લીંબુનો ખાસ ઉપાય વાસ્તુશાસ્ત્ર ટિપ્સ ભાગ 3। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે લીંબુના અનેક પરંપરાગત ઉપાયો વિશે જાણ્યું। હવે આગળ એવા રસપ્રદ લોકવિશ્વાસ અને વાસ્તુ સંબંધિત વાતો જાણીશું જે ઘણા લોકો પેઢીઓથી અનુસરી રહ્યા છે। ઘરમાં વારંવાર બીમારી રહેતી હોય તો કેટલાક લોકો માને છે કે જો ઘરમાં એક પછી એક સભ્યો બીમાર પડતા રહેતા હોય તો ઘરના વાતાવરણમાં નકારાત્મકતા વધી ગઈ હોઈ શકે છે। આવી સ્થિતિમાં એક તાજું લીંબુ લઈને ઘરના મધ્ય ભાગમાં થોડા કલાકો માટે રાખવામાં આવે છે। ત્યારબાદ તે લીંબુને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે। આ માત્ર એક પરંપરાગત માન્યતા છે। ઈર્ષા અને નકારાત્મક વિચારોથી બચવા માટે શું કરવું? જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ પ્રગતિ કરે છે ત્યારે આસપાસના લોકોની ઈર્ષા અથવા નકારાત્મક વિચારોની ચર્ચા ઘણીવાર થાય છે। તો મિત્રો, લોક માન્યતા મુજબ શનિવારે એક લીંબુ લઈને તેના પર 4 લવિંગ લગાવીને ભગવાન હનુમાનજી સમક્ષ રાખવાથી આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે। મિત્રો, અભ્યાસમાં ધ્યાન ન લાગતું હોય
તો શું કરવું? ઘણા વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડે છે. તો મિત્રો, પરંપરાગત માન્યતા અનુસાર અભ્યાસખંડને સ્વચ્છ રાખીને ઉત્તર પૂર્વ દિશામાં એક તાજું લીંબુ રાખવાથી મનને શાંતિ મળતી હોવાનું કેટલાક લોકો માને છે. સાથે નિયમિત અભ્યાસ કરવો સૌથી મહત્વપૂર્ણ છે. તો મિત્રો, ઘરમાં સુખ સમૃદ્ધિ માટે શું કરવું જોઈએ? દર સોમવારે એક તાજું લીંબુ ઘરમાં લાવવું અને ઘરના મંદિર પાસે રાખવું શુભ માનવામાં આવે છે. જ્યારે લીંબુ જૂનું થઈ જાય ત્યારે તેને યોગ્ય રીતે દૂર કરી નવું લીંબુ મૂકવામાં આવે છે. નકારાત્મકતા દૂર કરવા માટે પાણીનો ઉપાય. તો મિત્રો, એક વાસણમાં સ્વચ્છ પાણી ભરો અને તેમાં લીંબુના થોડા ટુકડા મૂકો. આ વાસણને ઘરના પ્રવેશ દ્વાર પાસે રાખવામાં આવે છે. લોકો માને છે કે તે ઘરમાં પ્રવેશતી વખતે નકારાત્મક ઉર્જાને ઘટાડવાનું પ્રતીક છે. મહત્વપૂર્ણ સૂચના. મિત્રો, વાસ્તુ ઉપાયો જીવનને વધુ સકારાત્મક રીતે જોવાની પ્રેરણા આપી શકે છે, પરંતુ કોઈ પણ સમસ્યાનો એકમાત્ર ઉકેલ નથી. આરોગ્ય માટે ડોક્ટરની સલાહ, ધંધા માટે યોગ્ય આયોજન અને જીવનમાં મહેનત પણ જરૂરી છે. તો મિત્રો, પ્રેરણાદાયક કથા. એક ગામમાં એક વેપારી રહેતો હતો. ધંધામાં સતત નુકસાન થતું હતું. તેણે એક વૃદ્ધ સંતની સલાહ લીધી. સંતે કહ્યું, દરરોજ દુકાન ખોલતા પહેલા ભગવાનનું સ્મરણ કરે અને દુકાન સ્વચ્છ રાખે. વેપારીએ તેમ જ કર્યું. થોડા મહિનાઓમાં ગ્રાહકો વધવા લાગ્યા. આ કથાનો સાર એ છે કે સફળતાનું રહસ્ય માત્ર ઉપાયોમાં નહીં, પરંતુ શિસ્ત, સ્વચ્છતા અને સકારાત્મક વિચારમાં પણ છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખો.